ખરેખર આ હેતલના પપ્પાએ તો કશે મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. અરે જે ઘરમાં દીકરી આપવાની હોય એ ઘરમાં ધાડ પાડવાની સમજાતું નથી કે કેમ સમજાવવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ દેવાંગકુમાર. જુઓ, માફ કરજો મેં તમને અર્જન્ટમાં અહીંયા બોલાવ્યા, પણ તમારી સાથે વાત કરવી બહુ જરૂરી હતી. તમને મારે અહીંયા બોલાવવા પડે એમ જ હતા. કેમ મમ્મી, શું થયું છે? કંઈ તકલીફ જેવું છે? હા, વાત તો તકલીફ જેવી જ છે. જુઓ, દેવેનના ભાઈ પ્રદીપભાઈ આપણા ઘરે આવ્યા હતા. હા, તો સગાઈની તારીખ, સગાઈનો દિવસ બધું નક્કી થઈ ગયું છે. એ લોકોએ સામાનની ખરીદી પણ કરી લીધી છે. આપણને પણ સામાનની લિસ્ટ આપી દીધી ને આપણે એ પણ લઈ આવ્યા છીએ. પણ તમારા સસરાજીએ બહુ મોટો લોચો માર્યો છે. પપ્પાએ લોચો માર્યો? મમ્મી, કંઈ સમજાતું નથી. શું કર્યું છે પપ્પાએ? એ જ તમારા સસરાજી દેવેનકુમારના ઘરે ગયા હતા અને એમના મોટા ભાઈને કહ્યું કે અમારામાં એવો રિવાજ છે કે તમારે સગાઈ પહેલાં 1 લાખ રૂપિયા શકનના આપવા પડે. એ સગુન ગણાય અમારામાં. જો તમે નહીં આપો તો પછી અમારામાં લગ્ન થતા નથી. એ સમયે પ્રદીપભાઈ પાસે 25,000 રૂપિયા હાજરમાં હતા, તો એમને 25,000 રૂપિયા આપ્યા અને 75,000નો બીજો વાયદો આપવા માટે ઘરે આવ્યા હતા. ત્યારે ખબર પડી કે તમારા સસરાજીએ આવું કર્યું છે. અરે જે ઘરમાં દીકરી દેવાની હોય એ ઘરમાં કંઈ ધાડ પડાતી હોય, પણ તમારા સસરાજીની અક્કલ છે ને બેર મારી ગઈ છે. 25,000 રૂપિયા? હા. જુઓ, આ વિશે તો મને પ્રદીપભાઈએ કોઈ પણ વાત નથી કરી. પ્રદીપભાઈએ આજે મને પહેલી વાર કહ્યું. મને કે તમારામાં કદાચ એવો રિવાજ હશે એટલે મેં નહીં પૂછ્યું, પણ મારાથી 75,000ની વ્યવસ્થા અત્યારે નથી થઈ એટલે એ કહેવા માટે હું આવ્યો છું. હદ કરી રહ્યા છે પપ્પા. કોણ જાણે આવી રીતે રૂપિયાઓ પડાવીને શું કરતા હશે. જો મમ્મી, હા, મેં પણ તમને જાણ નથી કરી. એક ઘટના અમારી ઘરે પણ આવી બની ગઈ છે. કઈ ઘટનાની વાત કરો છો અને શું જાણ નથી કર્યું તમે મને? જુઓ, હા, પપ્પા અવારનવાર આવીને રૂપિયા ઉછીના માગતા હતા. એ વાત તો ઠીક છે, અમે લોકો આપતા પણ હતા. પણ જ્યારે હમણાં લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે અમારા ઘરમાંથી 25,000 રૂપિયાની ચોરી થઈ છે. શું? હા, કેસ આપ્યા હતા મેં દામિનીને કબાટમાં મૂકવા માટે, અને એ પણ જ્યારે પપ્પા ઘરમાં આવ્યા ને ત્યારે એમની સામે. શું? 25,000 રૂપિયાની ચોરી? હા, આમ પણ આ વાત તમને લોકોને કેવી રીતે કહી શકીએ? અમને લોકોને શક હતો, પણ એ શક પણ સાબિત થઈ ગયો. પપ્પાએ જ એમના મોઢે કબૂલ કર્યું હતું કે હમણાંથી થોડા ઘણા રૂપિયા એ ઘરમાં પણ આપતા હતા તમને લોકોને વધારે. તો એમણે જ કીધું છે કે પૈસા ચોરી કર્યા હતા. હે ભગવાન, હા તો એકે દીકરીનું ઘર નથી છોડતા. તમારા ઘરે રૂપિયાની ચોરી, પેલા જે દીકરીના ઘરે સગપણ થવાનું છે ત્યાં આવી રીતે સગુનના નામે લઈ આવે છે. મને સમજ નથી પડતી કે તમારા સસરાજીનું કરવું તો શું કરવું. અરે મારી આટલી વાત કહેવા પછી પણ એ સુધરવાનું નામ નથી લેતા, કામ ધંધો કરવાનું નામ નથી લેતા. આવારાની જેમ રખડે છે. આ બીમારીનું બહાનું કાઢી અને અઢી 3 વર્ષથી રખડે છે. જો ચિંતા ના કરો, હા, પપ્પા આટલા બધા રૂપિયા લઈને કંઈક તો કરી જ રહ્યા હશે ને. તો પછી મને લાગે છે ત્યાં સુધી આપણે એક કામ કરવું જોઈએ. શું? કે પપ્પા જે કંઈ પણ રૂપિયા લઈ જઈ રહ્યા છે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરે છે, મતલબ કે એ રૂપિયામાંથી એ શું કરે છે એ જાણીશું ને એટલે મૂળિયા સુધી પહોંચી શકીશું. વાત તો તમારી સાચી છે, પણ હું એકલી કેવી રીતે કરી શકું? આના માટે મારે તમારા મદદની જરૂર પડશે. ચિંતા ના કરો મમ્મી, હું પણ તમારા દીકરા જેવો જ છું ને. હા, એક કામ કરું છું, હા, પપ્પાની આગળ પાછળ 1-2 જણાને વાતચીત કરીને મોકલી દઉં છું કે પપ્પા શું કરે છે, ક્યાં જાય છે અને કયા ધંધા કરે છે કે જેના કારણે આટલા બધા રૂપિયાની જરૂર પડી રહી છે. એ વાતની ભાળ મેળવું છું. એકવાર ભાળ મળી જાય ને પછી આપણે લોકો પપ્પાની સાથે ચોખવટ ભરીને વાત કરી શકીએ. હા,
એકદમ સાચું કહ્યું કુમાર. ચાલો તો હું રજા લઉં. હા, પ્રદીપભાઈ પાસેથી ફોન કરીને જાણું છું, અને જો પ્રદીપભાઈને પૈસાની જરૂર હશે ને તો હું પૈસાનો પણ કંઈ બંદોબસ્ત કરી આપીશ. ના, મારી વાત થઈ ગઈ છે એટલે તમે એ ચિંતા તો છોડી જ દો. અત્યારે માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે, તમારા પપ્પાજીને સીધા રસ્તે લાવવાનું. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.